माथीना शुभ संदेशमांथी पाठ 19मो अध्याय कड़ी 3 થી 12। હવે કેટલાક ફરોશીઓએ આવીને પરીક્ષા કરવા માટે ઈસુને પૂછ્યું, ગમે તે કારણસર પોતાની પત્નીને છૂટાછેડા આપવાની માણસને શાસ્ત્રમાં છૂટ છે? ઈસુએ સામે સવાલ કર્યો, તમે વાંચ્યું નથી કે વિધાતાએ સૃષ્ટિના પ્રારંભથી જ માણસને નર અને નારી એમ સર્જેલા છે અને કહેલું છે કે આ કારણથી પુરુષ માતા પિતાને છોડી જશે અને પોતાની પત્નીને વળગી રહેશે અને એ બંને એક બની જશે। એટલે પછી પતિ પત્ની બે નથી રહેતા, એક જ બની જાય છે। આથી ઈશ્વરે જેમને સાથે જોડ્યા છે તેમને માણસે છૂટા ન પાડવા। ફરોશીઓએ કહ્યું, તો પછી મોશેએ ફારગતી લખી આપીને છૂટાછેડા આપવાનો નિયમ કેમ કર્યો? ઈસુએ કહ્યું, તમારા મનની જડતાને ધ્યાનમાં લઈને મોશેએ તમને પત્નીને છૂટાછેડા આપવાની છૂટ આપી હતી, પણ સૃષ્ટિના પ્રારંભથી એમ નહોતું। અને હું તમને કહું છું કે નિશ્ચિત લગ્ન સંબંધ સિવાય જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે છે અને બીજીને પરણે છે તે વ્યભિચાર કરે છે। શિષ્યોએ તેમને કહ્યું, જો પતિ પત્નીની આ સ્થિતિ હોય તો પરણવામાં સાર નથી। પણ ઈસુએ તેમને કહ્યું, આ વાતનો સ્વીકાર કરવાની બધા માણસોની શક્તિ નથી। જેમને ઈશ્વર તરફથી શક્તિ મળેલી છે તેઓ જ એનો સ્વીકાર કરી શકે છે, કારણ કેટલાક માના ગર્ભમાંથી જ લગ્ન કરવાને અસમર્થ અવતરે છે, કેટલાકને માણસો એવા બનાવે છે અને કેટલાક ઈશ્વરના રાજ્યને ખાતર પોતે તેવા બને છે। જેનામાં શક્તિ હોય એનો સ્વીકાર કરે છે। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। ઈસુની જય। વાલા ધર્મજનો, હેનરી ફોર્ડ એ ફોર્ડ મોટર કંપનીના માલિક છે અને એમણે એક જ કાર ઉપર કાર્ય કર્યું, ફોર્ડ, અને એમણે એવી તો ગાડી બનાવી કે બધા જ લોકો સારી એવી રીતે ખરીદી શકે અને બધાને સરળ પડે એ ગાડી ખરીદવા માટે। અને એમનું સારું એવું સફળ લગ્ન જીવન ક્લારા જેન નામક વ્યક્તિ જોડે ચાલી રહ્યું। અને જ્યારે એમના 50મી લગ્ન જયંતિ આવી ત્યારે એક રિપોર્ટરે એમને પૂછ્યું કે તમારા જે લગ્નના 50 વર્ષ સફળ રીતે પૂરા થયા એનું કારણ શું? ત્યારે હેનરી ફોર્ડે કહ્યું કે મારા જીવનમાં હું એક જ ફોર્મ્યુલા પાડું છું અને એ છે કે હું મારી વ્યક્તિ પ્રત્યે પ્રતિબદ્ધ રહું છું। મારા વાળા ધર્મજનો, આપણે જે જમાનામાં જીવી રહ્યા છે એ જમાનામાં ફારગતી કે છૂટાછેડા એ આપણા રોજિંદા જીવનનો એક નાનકડો ભાગ બની ગયો છે અને જાણે આપણે એક માત્ર કાકરો ઉઠાવીને નદીમાં ફેંકતા હોય એમ માત્ર આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, ફારગતી લખી આપવી કે છૂટાછેડા આપવા। પણ આજના શુભ સંદેશમાં ઈસુ લગ્ન સંબંધને એક અતૂટ અને પવિત્ર સંબંધ જણાવે છે। છૂટાછેડા અને ફારગતી માત્ર પતિ પત્ની વચ્ચે નથી થતી, એ બાળકો અને માતા પિતા વચ્ચે પણ થાય છે, એક વ્યક્તિ અને સમાજ વચ્ચે પણ થાય છે, અરે પોતાનું આધ્યાત્મિક જીવન અને સામાજિક જીવન વચ્ચે પણ થાય છે। અને ત્યારે એ છૂટાછેડા પડતા આપણે ઈશ્વરથી દૂર જઈએ છીએ। અને સાચી વસ્તુ છે કે દરેકે દરેક સંબંધનો પાયો એ વફાદારી અને પ્રતિબદ્ધતા પર ટકેલો છે। જો આપણે ઈશ્વરને પ્રતિબદ્ધ અને વફાદાર હોય તો આપણું જીવન નૈતિક અને આધ્યાત્મિક બને છે, પણ જ્યારે પ્રતિબદ્ધતા અને વફાદારી નામક પાયો હલી જાય છે ત્યારે પછી આપણું સામાજિક જીવન, અંગત જીવન, આધ્યાત્મિક જીવન હલેસા મારવા લાગે છે, અર્થાત થથડવા માંડે છે। મારા વાલા ધર્મજનો, જરૂર છે આપણે ઈશ્વરને વિનંતી કરવાની કે ચાલો આપણે પણ પોતાની તરફ, ઈશ્વર તરફ, સમાજ તરફ, કુટુંબ તરફ અને હા, અંગત સંબંધ તરફ પ્રતિબદ્ધ બનીએ, વફાદાર બનીએ અને ઈસુના નામમાં આગળ વધીએ। ઈસુની જય।